અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. હું કોણ છું, શરીર કે આત્મા? અત્યાર સુધી ભગવાને ભક્તિની વાત કરી, પણ હવે અર્જુનને જિજ્ઞાસા થઈ છે કે આ સંસારનું સત્ય શું છે, આ શરીર શું છે, આ બધું કેવી રીતે ચાલે છે. ત્યારે કૃષ્ણ તેને સેલ્ફ રિયલાઇઝેશન એટલે કે આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન સમજાવે છે. આ સંસાર એક મેદાન છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્ય સમજવા માટે આ બે શબ્દો સમજવા જરૂરી છે. ક્ષેત્ર એટલે કે ખેતર, મેદાન. આપણું આ શરીર, તેમાં માત્ર હાડકા, લોહી જ નહીં, પણ આપણા મન, બુદ્ધિ, અહંકાર, ઈચ્છાઓ અને 5 ઇન્દ્રિયોનો પણ સમાવેશ થાય છે. આ એક એવું મેદાન છે જ્યાં આપણે કર્મોના બીજ વાવીએ છીએ. અને ક્ષેત્રજ્ઞ એટલે કે જાણનાર, નોઅર. આ શરીરની અંદર રહેલી એક શક્તિ છે, આત્મા છે, જે બધું જ જુએ છે અને જાણે છે. ઉદાહરણ તરીકે, જેમ એક કાર એક ક્ષેત્ર છે, પણ તેને ચલાવનાર ડ્રાઈવર એક ક્ષેત્રજ્ઞ છે. કાર ગમે તેટલી મોંઘી હોય, પણ ડ્રાઈવર વગર તે માત્ર લોખંડનો ડબ્બો જ છે. સાચું જ્ઞાન શું છે? કૃષ્ણ કહે છે કે મોટી મોટી ડિગ્રીઓ લેવી એ જ્ઞાન નથી, પણ તમારો સ્વભાવ બદલાય એ જ્ઞાન છે. તેમણે 20 ગુણો જણાવ્યા છે, જેમાંથી મુખ્ય આ પ્રમાણે છે: વિનમ્રતા, કંઈ પણ આવડતું હોય તેનું અભિમાન ન રાખવું. અહિંસા, કોઈને પણ વાણી કે વર્તનથી ઠેસ ન પહોંચાડવી. સ્થિરતા, ગમે તેવી આફત આવે પણ વિચલિત ન થવું. અનાસક્તિ, પરિવાર અને સંપત્તિમાં મોહ રાખવો પણ તેમાં ડૂબી ન જવું. સમચિત, ગમતી વસ્તુ મળે કે ન ગમે તેવી વસ્તુ તમને મળે, બંનેમાં સમાન રહેવું. પ્રકૃતિ અને પુરુષ, ભગવાન સમજાવે છે કે આ સૃષ્ટિ 2 તત્વોથી બનેલી છે. પ્રકૃતિ એટલે કે જે જળ છે, જે બદલાય છે, શરીર, દુનિયા. અને બીજું છે પુરુષ, જે ચેતન છે, જે ક્યારેય બદલાતું નથી, એ છે આત્મા. આપણા બધા જ દુઃખોનું કારણ એ છે કે આપણે પુરુષ આત્મા હોવા છતાં પોતાને પ્રકૃતિ એટલે કે શરીર માની લઈએ છીએ. આજના જીવનમાં આ અધ્યાયનો આપણે પ્રાયોગિક ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો કે આ અધ્યાય આપણને ડિપ્રેશન અને એન્ઝાયટીમાંથી બહાર કાઢવાની તાકાત રાખે છે. બોડી ઇમેજના સ્ટ્રેસમાંથી મુક્તિ અપાવે છે. આજે લોકો ઘણા પોતાના લુક્સ, રંગ કે વધતી ઉંમરને કારણે દુઃખી છે. યાદ રાખો કે તમે ક્ષેત્ર, શરીર નથી, તમે ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા છો. શરીર તો બદલાવાનું જ છે. જેમ આપણે જૂના કપડાં બદલાવીએ છીએ, તમારી કિંમત તમારા લુક્સ પર નહીં, પણ તમારા આત્મા પર છે. બનો ઓબ્ઝર્વર, સાક્ષી ભાવ રાખો. જ્યારે ઓફિસમાં બોસ ખીજાય કે બિઝનેસમાં લોસ જાય, ત્યારે આપણે વિચારીએ છીએ કે મારું નસીબ જ ખરાબ છે. એક ડગલું પાછળ હટો. આ ઘટનાને એક ક્ષેત્ર એટલે કે મેદાનની ઘટના તરીકે જુઓ. આ નુકસાન શરીર અને મનને થયું છે, મને એટલે કે આત્માને કંઈ થયું નથી. આ વિચાર તમને તરત શાંતિ આપશે. ઘણીવાર આપણો અહંકાર આપણને દુઃખી કરે છે. કૃષ્ણ કહે છે કે નિર્મમો નિરહંકાર. જ્યારે તમે સમજો છો કે બધું જ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે અને તમે માત્ર નિમિત્ત છો, ત્યારે સફળતાનું અભિમાન નથી આવતું અને નિષ્ફળતાનો ડર નથી લાગતો. આ અધ્યાય મુજબ જો કોઈ વ્યક્તિ બહુ ભણેલી હોય પણ તેમનામાં જો વિનમ્રતા કે દયા ન હોય, તો તે ગીતાની નજરમાં અજ્ઞાની છે. તમારા બાળકને, તમારી જાતને માત્ર સ્કિલ્સ નહીં, પણ સંસ્કાર અને સ્વભાવથી પણ સજ્જ કરો. અધ્યાય 13નો સારાંશ. આ અધ્યાય આપણને ડિટેચમેન્ટ વિથ લવ શીખવે છે. આ શરીર એક ભાડાના મકાન જેવું છે. આપણે તેમાં રહીએ છીએ, તેને સાચવીએ છીએ, પણ આપણે એ મકાન નથી. જે દિવસે આ સત્ય સમજાઈ જાય, તે દિવસે મૃત્યુનો ડર, જિંદગીની ચિંતા બંને ગાયબ થઈ જાય. તો હવે આગળ શું? તમે શરીર અને આત્માનો ભેદ તો જાણી લીધો, પણ આપણા મન પર 3 રહસ્યમય શક્તિઓ, મોડ્સ રાજ કરે છે. કેમ અમુક દિવસે તમે બહુ પોઝિટિવ હો છો, અમુક દિવસે બહુ ગુસ્સામાં અને અમુક દિવસે સાવ આળસુ? તે સમજવા માટે આપણે જોઈશું ગુણત્રય વિભાગ યોગ. સત્વ, રજસ, તમસ, કુદરતના આ 3 ગુણોનું વિજ્ઞાન.